નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે હરેક અપડેટ મળતી હોય છે। ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી લે। સાથે મિત્રો વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું સરકારી કર્મચારી અને પેન્શન ધારકો માટે 30 જૂન સુધીમાં કામ કરવું ફરજિયાત રહેશે, નહીં તો પગાર અને પેન્શનમાં પડશે લોચા। ફક્ત અમે 3 દિવસ બાકી છે તેના વિશે વાત કરવાના છે। વિડીયો અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે સમાચાર કામના છે। હકીકતમાં 1 એપ્રિલ કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના આઈડી સાથે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આઈડી સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે। તેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપી છે। આભા આઈડી સાથે સીજીએસ લાભાર્થી આઈડી બધા લાભાર્થીના 30 દિવસની અંદર લિંક કરવું ફરજિયાત છે। ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે। સીજીએસ લાભાર્થી આઈડી આભા આઈડી સાથે જોવાનો ઉદ્દેશ્ય સીજીએસ લાભાર્થીની ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવીને તે ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે। તેમને મોટો ફાયદો કરાવી શકે છે। કયા લોકોને ફાયદો થશે? તો મિત્રો, નોંધનીય છે કે સીજીએસની શરૂઆત 1954માં થઈ હતી, જેની માધ્યમ સરકાર યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શન કર્મીઓને વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે। ધારાસભા, ન્યાયતંત્ર, કારોબારી અને પ્રેસ કર્મચારી સીજીએસ માત્ર પાત્ર છે। તો મિત્રો, MOHFW અનુસાર 80 શહેરોમાં લગભગ 42 લાખ કર્મચારીઓ સીજીએસ અંતર્ગત આવે છે। તે આયુર્વેદ, યુનાની સિદ્ધિ, યોગની સાથે એલોપેથિક, હોમિયોપેથિક સ્વાસ્થ્ય સિસ્ટમ માધ્યમથી સ્વાસ્થ્યની દેખભાળ ઉપલબ્ધ કરે છે। શું છે આ ભારત હેલ્થ એકાઉન્ટ? તો મિત્રો, તો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ 1014 આંકડાની સંખ્યા છે, જે નાગરિક પોતાના મેડિકલ રેકોર્ડ ડિજિટલ રૂપમાં બનાવી રાખવાની મંજૂરી આપે છે। આભાનું લક્ષ્ય સ્વાસ્થ્યની પહોંચ અને સમાનતાને મજબૂત કરવાનો છે। 50% ડીએ કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું છે। તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો હતો। આ મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે। મોંઘવારી ભથ્થું 50% થવાથી કેન્દ્રીય કર્મચારીનું પણ એચઆરમાં વધી ગયું છે। તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ, આવી અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।